24 તારીખનો હળંગ છું આમ નામ 24 તારીખનો તમને જે લાગતું સાધુની સંતોની સાક્ષી અને સ્ટેજ ઉપર બેહીને કહું છું અમારી યારે મારું મિત્ર સર્કલ છે એમને તમે પૂછી લો 24 તારીખનો એ આય આવો ઓલા ભાઈ જીવવાય દો તમને ઉતરવાનું નથી ને અમને મારી નાખશો ભજનમાં બાપુ તમારે ઘડિયાળમાં ન જોવું પડે બંગાહુ ન આવે અને હુરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો ભજનની વ્યાખ્યાની ખબર જ નથી ભલામાં ઈ પ્રકાશભાઈએ કીધું હતું કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોય બધાયની પહેલા માં તારા દીકરાનું અમે પહેલા ભજન કરીએ સૌથી સમરીએ મોય અત્યારે બધા સોટી પડ્યા કે ગૌરી તારા પુત્રને મધુરા સમરે મોર તોય બધા માથા હલાવે છે બરોબર આમ જ હાલ્યું છે શબ્દ નો સમજાય ને તમે હું તમને એક વાત કરું કે એક ભજન કે છે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં રામ આપે આપ મર જા દેન કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી વાણી કે છે અને આપણે કહીએ છીએ ને સત્ય હોય તો જ હાલે નકર અત્યારે આધુનિક યુગ છે હાલે નહીં એ કે રામ કોઈને મારતો નથી તો વાલી ને રાવણ ને બધાને કોઈને માર્યા હતા રામાયણ કે છે હું નથી કહેતો જો આ વિચારવા જેવું છે રામે માર્યા તો એ વાતે પાકી છે રામ નથી મારતો એ વાતે પાકી છે પણ આની માટે સંતનું શરણું જોવે સદગુરુનું શરણું જોવે એમ નામ નો સમજાય એટલે જ કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વહા ભાંગી નાખે કે નહીં કો પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય અમે કહે છે હોય હવે તમને નો ટપા પડે એ તમારો પ્રશ્ન છે આની માટે સદગુરુ જોવે આની માટે સંતનું શરણું જોવે ભજન એમ નામ સમજાય નહીં અને એમ નામ સમજાતું હોત ને તો અમને તમે 18 કિલોમીટર લાંબા કરો તમે નો ગઈ નાખો મજા આવી હવારે કઈ યાદ કઈ રહ્યું કે જીવ હોરું કઈ યાદ ન રહ્યું અરે મોજ કરી લ્યો આનંદ કરવાનો બાપુ સમય મળ્યો આપણા ગઈઢા તો બાપુ સારું લુગડું નથી મળ્યું સારું ખાવા નથી મળ્યું અને હળવા ફૂલ થઈ જાવ ભલામણા કાંઈ છે નહીં શું કામ ઠેકડા ભરવા જો અને મેં તો બહુ ફેર્યા આ તો તમને કહું અત્યારે જો કે પહેલી વાર આવ્યો છું એટલે મારો તમને થોડોક પરિચય આપજો જોકે વિડીયો મારા જોતા હશો એટલે તમને ખ્યાલ છે બે જાવ ને અમને ખબર છે તમે કંટાળ્યો અમારે હમણાં પૂરું થાય ઘર ભેગું થવું છે પણ હું મારો પરિચય એક 5 મિનિટમાં આપી દઉં હું છે ને હું એક આ ગામમાં પહેલી વાર આવ્યો છું હું ખટારાનો ડ્રાઈવર હતો અત્યારે નથી મારા વિડીયા જોકે જોયા છે તેમાં બધું સાંભળતા હશે તમે ખટારાનો ડ્રાઈવર ને બાપુ કોઈ પાણી પાય ઓગણીમી કોમ કહેવાય ને તમને કઈ નક્કી થાય છે કે તમે હેઠે બેઠો છો ને અમને સડાવ્યા છે કારણ શું છે ખટારાના ડ્રાઈવર ને સડાવવાની લાયકાત છે આ કયો શેડો હોય અને આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે હા આપણે ધોકા ફેરવા સિવાય કઈ કર્યું નથી ઝઘડા જ કર્યા છે એ તો મેળ પડી ગયો આપણો એ કેમ હાલ્યું છે મારો રામ જાણે પણ હાલી ગયું અને મરવાની કઈ આપણે બીક નથી કાલ ભલે મરવાનું આવે તો આપણે કઈ ફેર આ નહીં મરી જાય તો શું નહીં તમારે ઉપાધિ મને પોગાડવાની મારે શું ઉપાધિ એટલે એવી કઈ ચિંતા આપણે રાખતા નથી કહેવાનો મારો મિનિંગ કે સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કહેવાય સમય આવે ને વળી જવાય પછી બાપ હોય દીકરી હોય ભાઈ હોય માં હોય પત્ની હોય સમય આવે તમને એક રામાયણનો દાખલો આપું કે રામચંદ્ર પરમાત્મા જ્યારે વનમાં ગયા અને માં ભગવતી સીતા અને સીતાજી એમ કે લક્ષ્મણ રેખા ટપી ગયા અને એનું હરણ થયું રામાયણ કહે છે ને આપણે બધા સાંભળી હોય જો આ બધી કથાઓ બધા કરે છે ખોટી છે એવી મારી વાત નથી પણ મેં હમણાં કીધું વાયા આવ્યા ને વાયા ગયા કોઈ ઉતાર્યું જ નહીં નકર આ કથા કરાવ્યા પછી જો ભાઈ ભાઈની તિરાડ ન મટે હાહુ વહુની તિરાડ ન મટે મા દીકરાની તિરાડ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી કથા એટલા માટે છે એકતા માટે છે ઈ મા ભગવતી સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને રાવણ કે ઉપાડી ગયો હું એમ કહું છું શું તમે એવું માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી મિથિલા નરેશની દીકરી બાપુ શક્તિનો અવતાર હતી અને ઈ માં ભગવતી જો રાવણ માથે દ્રષ્ટિ પડે ને એની રાખ આ દુનિયામાં ન પડે બાપુ એટલી શક્તિ એનામાં હોવા છતાં એનું હરણું કામ થયું રામાયણ છે ને રામાયણ મહાભારત ગીતા ભાગવત એક તમને મને માર્ગ બતાવ્યો છે કે કેવી રીતે જીવાય
અને ભૂંડી હાલેથી મરવું હોય તો કે મહાભારતમાં જુઓ, વ્યવસ્થિત જીવવું હોય તો રામાયણમાં જુઓ. એમ નામ ગ્રંથો આ પુસ્તકો નથી બન્યા. પણ એ દાખલો એટલા માટે આપ્યો છે કે જે આ દુનિયામાં લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરી હોય, માં હોય, ભાઈ હોય, લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમમાં નો રહેતા ગામો ગામ છે. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ થાય. પછી બાપ હોય તો બાપનું થાય. રામાયણ છે ને, રામાયણ બાપુ ડગલે પગલે મને તમને કઈક કહે છે. રામચંદ્ર પરમાત્મા કે ઓલા હોનાના મૃગને મારવા ગયા. તો અત્યારે આપણે હોનાનું હણિયું અત્યારે એવું હોય તો આપણે એનો માનીએ, હોનાના ધણિયા નહીં હતા હોય તો રામને નહીં ખબર પડી હોય કે હોનાનું હણિયું ભાળ્યું રામ તરત વાય થઈ ગયા. એમને નો ખબર પડે, આપણને ખબર પડે ને એને નો ખબર પડે. પણ એ આપણને એક લાઈન આપી છે કે જે મોહની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બહુ મોહ વાયા દોડવાની જરૂર નથી. રામ એ કીડીને કણને હાથીને મણ 1000 હાથવડો દીધા જ કરે છે. એ 84 લાખ યોની છે. એમાં પૈસા હાટું માયા હાટું જો બથોડા ભરતો હોય તો માણા એક જ. કોને જોઈ છે? કૂતરા, કાગડા, ભેંસું, ફૂંડા કોઈને કાંઈ જોવે? અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કયો, માણાનું ભરાતું હોય મને કયો. તમારી મારી નજર સામે બધા વાતો કરે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા હાથનો મેલ છે, લાવો એક બીડી તા ઉખાડીને એક જુડી લઈ આવો ને. એમ છે આ બધું. અરે જીવન મળ્યું છે, હળવા ફૂલ થઈ જાવ, કાંઈ કરવાની જરૂર જ નથી. ભલામણા મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવ્યું, જા તાર લેતો જજો ને બીજા વાપરશે. રે કાંઈ છે નહીં. રામ દિલ્હીની બજારમાં સિકંદર એક 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, આમ નીકળ્યો બાપુ, આ મોસ માથે તાવ દઈ નીકળે. 500 ઘોડા, પોણા ભાગનું હિન્દુસ્તાન જેને ઘેરે કર્યું હોય, અને આમ રસાલો લઈને નીકળ્યો ને, ફૂટપાથ ઉપર એક ફકીર સૂતો હતો. એ ફકીર સામે આમ નજર ગઈ ને, રસાલાનું ઉભો રાખ્યો, ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને ફકીર પાસે જઈ અને ફકીર બાપુ એક ધોતડી પહેરી છે, પાણાનું ઓશીકું કર્યું છે, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હુતેલો. ત્યાં જેમ સિકંદર કહે છે કે ફકીર માગ મારી માએ કઈક તું માગ, મને મોજના પોરા છૂટે છે તારી મસ્તી ઉપર. ફકીરે આમ નજર કરીને કે કાંઈ આપણે જોતું નથી, જ્યાં જતા હોય જાવ. ફકીર બાપુ સિકંદરને પરસ્યો વળી ગયો કે તારે ભાઈડાએ એમ જો કીધું કે દિલ્હીનું રાજ જોવે છે તો હું લખી દઉં, આને પહેરવા લુગડું નથી, તોય કે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? સિકંદરને વાઢો લોહી નો નીકળે એવો થઈ ગયો. કરે તારી ભલી થાય તારી. ઈ કે અરે પણ મારી મોજ મારી જાય છે, કંઈક તો માઈક ભલામણા. તો કે થોડાક આમ એક પર ઉભેરો, તડકો મારી માથે પડે મને ટાઈટ થોડીક વાય, બીજું કાંઈ નથી જોતું, બાઈક ઉપડો. અને ઈ સિકંદર બાપુ કહે છે કે હું આ દુનિયા છોડીને જેથી જાઉં ખુદાના દરબારમાં જઈને કહું કે મને આવતા જન્મમાં આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી મને દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ, ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે મને આવી મોત દેજે, આવી મને મસ્તી દેજે, ને આવી મને ફકીરી દેજે. તેથી ફકીર એમ કે છે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, અત્યારે મોજ ચાલુ થઈ જાય, રસાલાને જવા દો. લ્યો આ પતે એવું છે, આપણે વાતું થાય છે મારા રામ. કાંઈક કરો. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરા 24 કલાકમાં મારા રામ કંઈક કરજો. એ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી છે હરી કાંઈ છે જ નહીં. તમારો અને મારો આ દુનિયામાં 5 તત્વનો દેહ બનાવીને ઈશ્વરે મને તમને મોકલ્યા છે. મને એવું થાય કે અરે કેવો સમય આવ્યો ભલામણ. છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પારલે નથી, એવું નથી. પણ આપણને સંતોષ જ નથી. અમારી બેન કઈ છે નહીં, અમારી બેન કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે? શેઠો જ નથી ભલામણ. તમને અને મને બાપુ એક મોજ આવે એવો ઈશ્વરે અવતાર આપ્યો છે. આપણા લગ્ન થયા ને, આ મોટી ઉંમરના લગ્ન થયા ને તેથી આવી લાઈટો આવા માંડવા નહોતા. તમે જોવો તો ખરા, કોકના માંડવા ને કોકની લાઈટો ને કોકના સ્ટેજ ને હિલોળા કરીને વ્યા જઈએ. આપણે મફતમાં લેર ખાત છે. આપણે નામ કઈ આઠાના દીધા નથી. જીવે એવું આવ્યું છે ભલામણા.
વાહન મકાન રૂપિયા લોઠા હવામાં ઉડે વગર દોડે વાતો થાય મોજ આવે એવું નથી. પણ તમે જોવો તો આખી દુનિયા તમને કહું સંતોષ જેવી ચીજ જ નથી મારા. સંતોષ હોય ને તો બાપુ કાંઈ હું તો એમ કહું છું કે ઝૂંપડામાં રહેતા હોય એની પર નજર કરો ને તો તરત જ તમને એમ લાગે કે ઈશ્વરે આપણને નો હાચવી કે એટલું આપ્યું છે. પણ આપણે ઓલું પ્લેન હાલ્યું જતું એની પર થાય આમાં કેદી વારો આવશે, આમાં ભાઈ એમાં નામ જ નથી લખાયું, શું કામ રાહ જોવો, એમાં નો આવે વારો. એટલા જ માટે મહાપુરુષોએ બાપુ એક સંતની ભૂમિકા, દાદા મેઘરણ જેવો બાપુ જો આ દુનિયામાં એવો મહાપુરુષ સિદ્ધ પુરુષ થઈ ગયો. તમે જો કચ્છ કાઠિયાવાડ બાપુ સૌરાષ્ટ્ર ને સરભંગ ઋષિ પરબ બાપુ અહીંયા ધૂણાની ચેતના એવું મેં સાંભળેલો. આમાં સાચું ખોટું આમાં ખોટું આવશે પાછું કઈ કોમેટું મોમેટું ન કરતા. હા હમણાં કવિરાજ કહેતા કે આમાં પાછા અમુક એવાય બેઠા. આ તો જો 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ 500 ના ભાવના જ આવે, પણ એને કાઢી ન ખાય, ભેગા ન દળાવે એને દાંત ભાંગી જાય. એટલે આમાં તો ખોટું આવશે. એટલે કોઈ તમને જેવી મોજ આવે આનંદ કરીને હમણાં જુદા પડી જવાનું. બાકી અમે ઓલા અરણાકશનો એક પ્રસંગ કીધો હતો કે બ્રહ્માજી પાસે સહી કરાવી. એક ભાઈ કે ભણેલા હતા તેથી બ્રહ્માજી નિશાળ્યું હતી. એટલે શું કેવું, એટલે આમાં તો છે ને બધું આવશે. તમને જેટલું ગળે ઉતરે એટલું રાખવાનું, બાકી પડ્યું રહેવા દો, ડિલેટ મારી દેવાનું, બાકી બીજી કોઈ ચર્ચા નહીં કરવાની. અને હું અત્યારે તમે વિડીયા ખોલો તમને બધી ખબર પડે. આજે બીજા કલાકારો જેવો હું કલાકાર, જોકે હું કલાકાર છું જ નહીં. પહેલી વાત કલાકાર છે ને કહેવાય હાવ નિરાધાર હોય ને, કોઈ મા બાપ વગરનું છોકરું હોય અને આપણને દયા આવે કે આનું બિચારાનું કોઈ નથી, હાલો ને આપણે બિચારાને રાખીને ઉછેરીને મોટું કરી, એને ખવડાવી પીવડાવીને ઉછેરીને મોટું કરો ને ભણાવો ગણાવો, અને પછી સમજણું થઈ જાય ને મોટું 15, 17, 18 વર્ષનું થઈ જાય ને, આખા ઘરનો વિશ્વાસ કેળવી લે ને, પછી આખા ઘરમાંથી હોનું પૈસા જે કઈ સંપત્તિ હોય ને લઈને બધું ખાવા ધાન ન રવા દે, વ્યાજ ને પોલીસ વાળાના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય. એટલે અમે કલાકાર નથી, એટલે કલાકાર એને કહેવાય ને. પોલીસ ખાતા ને જો આમ પરસો વળી જાય મારો દીકરો હવે આને ગોતવો જ્યાં, આની ખબર ન હોય તો મરી જવાય ભલામણ. તમારે ત્યાં થોડુંક મને પ્રમાણ વધારે લાગ્યું, હું તો ના પાડું ન કરતા. આ બધી વસ્તુ છે ને વ્યસન છે ને, વ્યસનથી થોડાક દૂર રહેજો અને મા બાપની સેવા કરજો અને કુટુંબ પરિવારની એકતા રાખજો. અમારા જેવું તમને સત્ય, અને જો હું તો હાથ જોડીને કહું છું, કદાચ તમારું વ્યસન છૂટી જાય અને 5 રૂપિયા બચશે મારે અહીંયા તેમ નાખવા નથી આવવા.
પણ એવા કાંઈક કુટુંબ બાપુ બરબાદ થઈ ગયા ને તમને વિશ્વાસ ન આવતો હાલો મારી ભેગા હું તમને દેખાડું કે આમની પાસે કેટલી જમીન જાગીર હતી અને ક્યાં જઈ, હાલો હું તમને બતાવું. એટલે બરબાદીના ધંધા ન કરાય. હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો, પણ મારો કહેવાનો મિનિંગ કે જો સમજાય તો સારી વાત. નકર અમે બાપુ અમારા બાકી હોય, જો અમને એવો વિશ્વાસ બેઠો હોય કે આ ન કરાય અને બીજા ચડી જાય એટલે દુઃખ થાય. એટલે બાકી મારે કઈ દેવાનું નથી. તમને કહેવાનો મારો મિનિંગ એ છે જે સમય મળ્યો છે, આનંદ મળ્યો છે, આનંદ મોજ કરી લેવાની વાત છે. મને તો બધા સતયુગની વાતો કરે, આ રહ્યું સતયુગ છે, બીજું કોઈ સતયુગ બતયુગ છે નહીં. કોઈ ગોતતા બોતતા નહીં, જડે તો મને ફોન કરજો. નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા. એટલે કાંઈ છે નહીં, આ બધું આમ જ હાલે. આ બેઠા છે ને આપણે સ્વર્ગમાં જ બેઠા છીએ, તમને જો દેખાતું હોય. બાકી આથી બીજું કઈ સ્વર્ગ છે નહીં. આવા સંતોના ખોળામાં બેહવા મળે, આટલા માણસો અમને સાંભળતા હોય, આવા સાજિંદાઓ બાદશાહ જેવા બેઠા હોય પડકે, અને આટલી આપણી એકતા હોય ને બાપુ મોજ કરી લ્યો તો આનું નામ સ્વર્ગ. બીજું કયું સ્વર્ગ? એક જ વાત તમને કરું કે ઈશ્વરે તમને ને મને માણા શું કામ બનાવ્યા? કૂતરા કાગડા ભેંસું ભૂંડા બનાવ્યા હોત તો મને તો આ ભાવમાં ને કરમમાં ને એમાં મને કઈ ટપા નથી પડતા. હશે બધું સાચું, મને જ્યાં સુધી મારા મગજમાં ન ઉતરતા હોય મારે શું વાત કરવી? ને કરમ બાપુ આપણે રામ 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 કરી છે. લો સીતાજી રામ ને પૈણે આખી જિંદગી મારો દી ન હોઈ ગયો. શું કરમ હશે? કરમ ની વાત નહીં, મને ખબર નથી પડતી. એક આ ભાવ ની વાતો કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ. કાલ ની ખબર નથી ને ભાવ ની હું ખોડ્યું, આ મળ્યો એ સુધારી લો. તમારે જવાનું કેમ આવે? આવતા આવ્યા ક્યાં ભાવ માંથી કોઈને ખબર નથી. હું શું વાત કરો? ક્યાંથી આવ્યા છો? બધું આમ જ હાલે છે, કોઈને કઈ ખબર નથી. આ મળ્યા છે ને એ મોજ કરી લેવાની છે, બાકી કાંઈ છે નહીં. અને આ સંતોની બાબુ ભૂમિકા છે. સંતોના ભજનથી તમને અને મને જો આ મોજ આવતી હોય તો એ જેને બાપુ પોતે ભજન કર્યા છે ને કઈ મજા લૂંટી છે. આંકડા તો કોક વાર કાઢો. આજ આપણે દાદા મેકરણની વાત કરીએ, દાસી જીવનની વાત કરીએ, જેઠીરામની વાત કરીએ, નરસિંહ મહેતાની વાત કરીએ, તુલસીદાસની વાત કરીએ. હું ઈ કહેવા માંગુ છું કે ઈ મહાપુરુષોના નામ લ્યો જો આટલી મોજ આવે તો ઈવડા ઈ મહાપુરુષોએ કઈ મજા લૂંટી છે. આંકડા તો કાઢો. જેને પોતે પરફેક્ટ કરીને આપ્યું કે આનું આમ જ છે, પણ હવે આપણી આંખ ન ઉઘડી તેમાં સંતો શું કરે? અને આ બધા બાપુ ગાણા ગાય છે ને એમ નામ નથી ગાતા. એટલે જ મહાપુરુષોને લખવું પડ્યું. નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી. આ દુનિયા બાપુ આ સાધુ સંતોને પગે લાગે એમાં અમુક અમુક કપાતરના કટક્યા હોય ને એને ઈ લાગે નહીં, પણ ગમે નહીં. બીજા લાગતા હોય ન ગમે. એટલે એને ખબર જ નથી. સંતોને પગે લાગે છે ને એથી 4 ગણા તો સંતોને ગાળ્યું દે છે. ગાળ્યું તમને ન ખબર હોય તો હું તો બહુ સંતો, અને મને માણા બનાવ્યો હોય તો સંતો સાધુ એ બાકી બાપુ હારા હારા ને આપણે સલામ નથી મારી, હારા હારા ને ધોકાવી નાખ્યા. આપણે કોઈ દી પગે લાગ્યા જ નથી. ક્યાંય પગે લાગવાનું હોય મારા મા બાપ ને, દુનિયાને શું પગે લાગવાનું? સલામ નથી કરી કોઈ દી, અને કોઈની હારે અનૈતિક અન્યાય નથી કર્યો. કે કોઈ મેં ખટારો આગ્યો તો કોઈ બાજુ મેં મારી એક બાલિકો રાખી મારી લાઈફમાં કોઈ એમ કે દરબારે 100 રૂપિયાની ચોરી કરી દીધી મારી સાથીમાં ડામ દઈ દઉં. સિદ્ધાંત હોવો જોઈએ. પણ હું તોફાની હતો ને, તોફાનમાંથી બારો કાઢીને મને આ જો આ લાઈન ઉપર આપવા મેળવી હોય તો એ કૃપા સંતોની છે. એક સંતોએ મારી આંગળી પકડીને મને આ દુનિયામાં બાપુ માણા બનાવ્યો. અને આજ તમે બધા મને સાંભળો છો ને કે મારી કોઈ લાયકાત નથી કે હું આ સુધી પહોંચું અને હું બોલું ને તમે સાંભળો. એ વાતમાં માલ નથી. કારણ કે તમે નહીં, આખી દુનિયા હોશિયાર છે. આ અમે બોલી છે તમે બોલી નથી શકતા. કે રામ વનમાં ગયા હતા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામ રાવણે મારીને આવતા રહ્યા. આ કોને નથી ખબર? બધાને ખબર છે, પણ તમે બોલી નથી શકતા એટલે અમને બોલાવો. અમે બોલી શકી છે, નાક કાન ઘરે મૂકતા આવી છે એટલે બોલી શકી છે. કારણ કે અમે જે બોલાવી તો તેમ નથી બોલતા, તો અમે નાક કાન વગીરના નહીં. એટલે જ બાપુ મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા. બાપુ જે રબડ જેવા થઈ જાય ને, જેની કુણે પાવી જાય ને, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો
તમે જોવો તો ખરા એને ભક્તિ લાગે, પણ ઈ એક સંતનો પ્રતાપ, એક ભજનનો પ્રતાપ. એટલા માટે જ મહાપુરુષો કહે છે, મહેમાનોને માનવી ખવડાવીને ખાય, પછી દાદુ મેકરને ભણે, એ મારો ઠાકર રાજી થાય. જે ખવડાવીને, જેને ખવડાવ્યું છે ને, ખવડાવીને ખાધું છે ને, એના જ બાપુ દુનિયામાં ઇતિહાસ થયા છે. આપણે તો કોકનું હોય ને આપણે ઉસકાવીને ખાઈ જઈએ છીએ. પછી કે શું નડતું હોય છે, જોરાવો દાણા, શું નડતું હોય છે. તમારા ત્યાં કેમ એમ હોય, અમારા ત્યાં ઈ બહુ હેલ્યું. વાહ, તમે જોવો ને, અને અહીંયા બાપુ વારો નથી આવતો. અહીંયા કે અમે જોર આવ્યો કે કાલને પમદી આવજો, જાઓ બાપુ. અહીંયા લેન લાગી, કરોડપતિના દીકરા દાણા જોર આવે. બોલો કોને કેવું આમાં? તમને ન ખબર હોય તમે શું કર્યું છે, તમને ન ખબર હોય. કર્મે લખ્યા કરતાર કોઈ દી સઠી ના સુકે નહીં, હુનર કરો હજાર આખરે આડા ફરે, કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. પરાસીના પીપળે દેદી ભીલે લઈ લીધા પ્રાણ. બાપુ કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી. વિચાર કરજો, એક તમને મહાભારતનો દાખલો આપું કે ભીષ્મ જેવો થઈ થાવીને થાશે આવો ત્રિકાળ મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાળની પથારીમાં હું પડ્યું. ગંગા જેની માં હોય, તરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા ઓથલ હોય. હારી માં વગર બાપુ, હું તો આ બેનોને હાથ જોડીને કહું કે તમે ધારો તો આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, અને જન્મ થયા પહેલા રામાયણ કે ભાગવત કે ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દે એવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર આની છે. અરે સંસ્કાર જો બજારે મળતા હોત તો આ પૈસા વાળા આપણા હાટું કાંઈ નો વધવા દે. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ત્યાં શું ગોપીચંદ ને ભરતરી ની વાતો કરી, સજે શિવાજી મહારાજ ની શું વાતો કરી. અરે ફેશને મારા બાપ દી ઉઠાડી દીધો. ભલે હું તો બેનો ને કહું, મારી વાતો ખોટી લાગતી હોય માફ કરજો, પણ આ મારી બળતરા બોલે છે. સંસ્કૃતિ મારા રામ ખતમ થઈ જાય. તમે આ દુનિયામાં બાપુ જો તમે કયો ને તો હવાર સુધી દાખલા આપું, જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા તમને આપું. તમે જો મર્યાદા મૂકી દો તો હવે કાંઈ રે ને એક લખી લેજો, કાંઈ છે જ નહીં. માં છે એ તો માં છે બાપુ, ટોચ નું પદ છે. કોઈને જો અભિમાન હોય તો કાઢી નાખજો. માં એક માં છે ને, એક બાપુ લોહીનું દૂધ કરીને તમને મને પૈડ ઉછેરે, 9 મહિના ઉદરમાં રાખે. અરે માં જીવતી હોય હાજે બેહી અને એની પાસે પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના શું હતી, કોક દી પૂછજો તો તમને ખબર પડે માં તું શું છો. અરે મારા બાપ રોટલા નથી દેતા ને પછી દાણા જોવરાવે. અરે કોઈ દી તમારું ગાડું નો હાલે ભલામણા. માન બાપના કાળિયા ઠારો, જિંદગીના જો ચકડા ફેરવી નો નાખે તો મા બાપના આશીર્વાદ ને કોઈ માને નહીં ભલામણા. માન બાપ જેવા ભગવાન છે ને દુનિયામાં ક્યાંય છે નહીં. માન બાપ છે ને ઈ જ બાપુ આપણો મેઇન મુદ્દો છે. આ બે નો હોત ને તો આપણે નો હો વાતની એક જ વાત. અત્યારની પ્રજા એમ જ કે તમને નો ખબર પડે, તમને નો ખબર પડે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અમને નથી ખબર, અમે બાવળિયા ઉગવા દીધા પણ વેચી નહીં. ન કે વેચી નાખ્યો તો બેટા મારા તું ટિફિન લઈ નો કારખાને સડી ગયો. અરે શું ભલામણા મા બાપે આપણા માટે કર્યું છે. દેહના કોથળા કરી નાખ્યા, કોથળા મારા છોકરા, મારા છોકરા, મારા છોકરા. અને છોકરા થયા બાપુ હવાડા ડાટા કાઢ્યો. અમુક ના છોકરા નથી ને એ કે ભગવાન એકાદો દે, એ ભગવાન એકાદો દે. સે ઈવડે એમ કે એ ભગવાન આના કરતા નો દીધું હોત તો સારું. આમાં શું સમજવું, ચા સંસ્કાર ગોતવા. અરે સમજાય એવું જ નથી. આ અમે ગમે આ ભજનના પ્રોગ્રામમાં જઈએ ને, અમને ઘણા એમ કે અમને ઘણા એમ કે બાપુ હાલો અમારે ઘરે પગલા પાડવા, બાપુ અમારે ઘરે હાલો પગલા પાડવા. એટલે ભાઈ મેં કીધું સાધુ સંતોના પગલા હોય, અમારા પગલા ના ના બાપુ હાલો હાલો તમે હાલો. એટલે આપણે હાલો એમનું મન રાજી થાય, એટલે આપણે જાય ને રાજી થાય. ઘરે જાય તો બૈરા શું કે ખબર છે, બાયરું પગલા પડશે પોતા કર્યા.
હવે આયા પગલા પાડવા મતે છે, ઘરે હાથે કરીને પાડી તો પાડવા નથી દેતા. હવે આ શું કા આમાં બધું ગોટે ચડે એવું. પણ કહેવાનો મારો મિનિંગ એ જે છે ને એને સ્વીકારી લ્યો. આપણું બૈરું કદાચ થોડુંક મોડું હોય, કસડ પસડ હોય ને, એને પાલવી લેવાનું. કારણ કે મેળ જ માંડ પડ્યો છે. જો ડખા થાય છે પછી એમનામ રહીશું. એટલે હાંસવી લેવા. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જાળવી લે. પછી છોકરા કદાચ આડું ટેડું બોલતા હોય ને તો આપણે ઈશ્વરને કહેવાય મારો સમય એવો હોય છે, મારા નાતવાને સદબુદ્ધિ આપ. બાકી એક તુકારો દે ને, એક ગાળ દે ને, એક ધોકો મારે ને એક લાફો મારે, બાપુ એનું પરિણામ શું આવે એનું કાંઈ નેઠો નથી. એક જ વાત તમને કહી દઉં, તમે એક બેસી જશો ને, હું તો વહુ ને હાવું ની માથાકૂટ હોય ને તો હું તો હાવું ને કહું તમે હાવું જો હાવું એવું મટી જાવ ને તો વહુ મટી જ જાય. પણ આ તો હાવું ને શું વહુ આવી એટલે એક ફૂટો ધરે હાલે, મારી વહુ આમ ને મારી વહુ આમ ને, તો ઓલી વહુ એ મારી પાસે ભલે મારી માં હાડ્યું પાડતી, ભલે ચા મને ફાંસી દઈ દેવાની. પણ એક દી વહુ મોડી ઉઠે અને જો એની હાહુ કામ કરી નાખે કે મારી વહુ આ થાકી છે ભલે હુતી, અને એક દી બાપુ તમે કામ કરી નાખે ને એની હાહુ, અને સવારે જાગે એટલે એની હાથે શરમાઈ જાય કે મારી બાએ કામ કરી નાખ્યું, કાલથી મોડું ઉઠાય નહીં બાપુ. જો હાહુ મટી જાય તો વહુ મટી જાય ભલા મને. પણ આમાં સાચું તો કોઈ ઈ હાવું ભૂલી જાય કે એક દી હું વહુ થઈને આવી ત્યાં. આ તો હાવું નો પટ્ટો મળ્યો ને ત્યાં તો ઠેકડા મળ્યા મારો. અરે ભાઈ આ બધું આમ જ હાલે, મોજ કરો, કાંઈ છે નહીં. એટલા માટે કહું એવી બાપુ જનેતા હોય, એવી જો માવડી હોય, એનો એક મહાભારતનો દાખલો મારે તમને કેવો છે. ભીષ્મ બાપુ વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે હામાં રથાવીને ઉભાર્યા ને તેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે. હામાં રથ આવ્યા ને ભીષ્મએ કૃષ્ણ પરમાત્માને કીધું કે કૃષ્ણ ભગવાન તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, મને ખબર છે. પણ આ દુર્યોધનનું અનાજ ખાતું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા મારે કોઈ હથિયાર ઉપાડવાના છે નહીં, હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું. બાજવાનું છે તમારે વિજયની નિર્ણય જે આવે. હું હથિયાર નથી ઉપાડવાનો, અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને, મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે? ઈ કે બી કે તારી એકની જ લાગે છે, નકર આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી ગંગાના દીકરાને હરાવે. ઈ તો હું મારી માના કાવળની તાકાત એવી છે કે બીક તારી એકની જ લાગે છે. ઈ કે તું હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી હો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય, હું હથિયાર નહીં ઉપાડું. તારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરું. અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં કે બગડાટી બોલાવીને જો હથિયાર તમને ન ઉપડાવું તો હું ગંગાનો પુત્ર ને લખું. અહીંયા લખી લેજે બાપુ, કૃષ્ણ પરમાત્મા સામે પ્રતિજ્ઞા કરી. એ ભીષ્મ કેવો છે? 4 દિવસનું યુદ્ધ હાલ્યું ને પછી દુર્યોધન કહે છે ભીષ્મ પિતાને કે હવે તો આ પેટ મેલાય મૂકો, મારા ભેગા છો, મારું ખાવ છો, મારા હથિયાર છે, મારા રસ છે, અને અર્જુન તમારથી મરે નહીં. આજે કેવી વાત કહેવાય? અને ભાઈ ભીષ્મ પિતાને વાઈઠા હોય તો લોહી ન નીકળે હો ને. એ વખતે એને જાહેર કરી દીધું કે કાલ આ દુનિયામાં પાંડવોને રહેવા નહોતું બાપુ, પાંડવી પૃથ્વી કરી નાખું. ભીષ્મ પિતા કહે છે. અને એ વખતે આ કૃષ્ણ પરમાત્માએ સાંભળે અને એને એમ થાય કે હારું ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા નહોતું, દાદો બોલ્યો, આનું પરિણામ શું આવે? એ તો મારા ચકડા કામ નથી કરતા. ભીષ્મ તો બાપુ ભીષ્મ હતો, તમે માલપા ઉતરીને જોવો તો તમને ખબર પડે. ભીષ્મ કોઈ તમે નાની એવી વાત ન માન. ભીષ્મ પિતાને આની શરૂઆત પહેલા ખબર હતી કે આમાં આટલા દી યુદ્ધ હાલવાનું છે, આમાં આટલા મરવાના છે, આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી. પણ રોકી ન હોય તો બાપુ, કારણ કે સમય કરાવતો હોય એમાં કોઈ. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવવા 3 વાર ગયા. હવે ભગવાનથી ન માને તો આપણા છોકરા આપણું ન માને એમાં શું ખોટું લગાડવું? દુર્યોધનને કૃષ્ણ પરમાત્માએ કીધું કે આખી હસ્તિનાપુરની ગાદી લઈ લ્યો, પણ 5 ગામ તો દો, આમને શું ખાવું? ઈ કે હોના નાકા ને અણી જેટલું નથી દેવું. ઈ કે બાસવું પડશે, કે બાસવું છે પણ દેવું નથી. અને બધા જોવે છે ને બાજા શું કાઢ્યું શું મારી પાસે કહો.
અને આ વાત દાદાની જ્યારે કૃષ્ણ પરમાત્માએ સાંભળીને, એ રાત્રિનો સમય છે, હહોની છાવણીમાં હો ઉતા છે, કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી કે દાદા બોલ્યા છે, કાલ શું પરિણામ આવે એનું કાંઈ નક્કી નહીં. અને પૂનમનો ચંદ્રમા ઉપર ખીલ્યો છે, અંજવાળી રાત છે, અને કુરુક્ષેત્રના મેદાનમાં રાત્રિના સમયે વાયા હાથ રાખી અને કૃષ્ણ પરમાત્મા પાગલ હોય ને એમ ફરે છે, કાલ શું નિર્ણય લેવો, કાલ શું નિર્ણય લેવો. મેદાનમાં બાપુ રખડે છે, એમાં એક સ્ત્રી દેખાય છે, સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી. કૃષ્ણ પરમાત્મા ને થયું કટાણે કોણ બૈરું છે. હળવે 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 કૃષ્ણ પરમાત્મા ન્યા જાય છે અને કીધું, માં કોણ છો? અને આમ જગત જનની જોગમાયા ઊભી થઈ. ઓ ભાઈ, એ કે હું ભીષ્મની માં ગંગા છું. હે કે ગંગા? એ કે માં અટાણે અતારે આયા રાતે અંતારે શું કામ? અને તેથી માં ભગવતી ગંગા જોગમાયા કહે છે કે આય કાલ મારો દીકરો પડવાનો છે, એને વાગે નહીં ને એટલે કાંટા ને કાંકરા વેણું છું. બાપુ કેવી જોગમાયા છે, આંકડા કાઢજો. ભીષ્મ કે છે કાલ પાંડવોને રહેવા ન દો. એની જનેતા એમ કે છે કે મારો દીકરો આય પડવાનો છે. સાચું શું? કૃષ્ણ ભગવાનને ઘુમરે નાખી દીધા. હો ભાઈ, છાવણીમાં આવ્યા બધાએ, અમુક અમુક તીર કહે છે ને અમુક ગદા હમી કરે ને અમુક ભાલા હમા કરે. અર્જુનની છાવણીમાં આવ્યો. અર્જુન માર નકર તારી તાકાત નથી કે તું અડી હે કેમ. અને રોએ રોએ બાણ માર્યા. ભીષ્મ પડ્યા. અને એ જ વખતે બાપુ માં ભગવતી જોગમાયા બાપુ ગંગા પ્રગટ થયો અખિલ બ્રહ્માંડના માલિકની સામે. થકેલ ત્રાંબા જેવી આંખોનું નામ કૃષ્ણ પરમાત્મા સામે જોઈને કીધું કે મધુસૂદન, મારા દીકરાને દગો કરીને માર્યો ને. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો. ભાઈ, હું આ બહેનોને એટલા માટે કહું છું કે તમે તો જોગમાયા છો, શક્તિ છો. તમે ધારો તો બાપુ, અને વાત એ સાચી. કદાચ આપણું બૈરું હોય ને આપણને એમ કે તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ નો ભરે, કટકા કરી નાખો તો નો ભરે. બોલો, એ શક્તિ છે એના. અને ભીષ્મ બાપુ પડ્યા છે, કૃષ્ણ પરમાત્મા ધ્રુજે છે. એ ભાઈ આને પગ્યો એને, આ પૈસા અમારે લઈ જ નથી જવાના, આ મૂકીને જ જવાના. તું એક ગણી ગણીને દઈ દઈશું. કેસેટ કપાય, બીજું કઈ ખોટું ન લગાડતો. કારણ કે અમારે કેવું થયું, એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં ગયા હતા ને, આવી રીતે છોકરા પૈસા તો અને પ્રોગ્રામ હતો અમારા દરબાર, એમાં આવા દીકરા નાના નાના પૈસા વીણતા હતા ને,
એટલે કલાકારનું નામ ન લેવાય, કોઈની ઇજ્જત ખરાબ થાય. એ કલાકાર શું બોલ્યા ખબર હે? એ કહે ભાઈ આમને લઈ જાવ ને કે આ નડે છે, પિતૃ નડે એમ. એ પિતૃ નડે એમ નડે છે એમ કીધું ને ભાઈ. અને બે ત્રણ દરબારો અમારામાં બાપુ બહુ સમજીને બોલવું પડે. હા હજી ભલે જેનો રાજ હોય એનો રાજ અમારે નથી કરવું, પણ જે કરંટ અમારો હોય એ અમારો જે શેડો લાઇટ કરે ને એ તમારો એકદમ લાઇટ ન કરે. એ પિતૃ જેવું આ કીધા ને એ બે દરબારો આવ્યા. એ કે આમ એક બાજુ ખાઈ જા, તારું પેમેન્ટ હશે મળી જશે. કલાકારો ગણાય છે અને તને મારતા નથી, તારું પેમેન્ટ છે. આ છે ને અમારા કેલૈયા કુંવર છે, તને પિતૃ હોય છે. બાપુ બોલવા મેં હમણાં કીધું બાપુ સ્ટેજની મર્યાદાઓ. આ દીકરો છે ને એ તમારો દીકરો છે, મારો દીકરો છે, એવો વિવેક હોવો જોઈએ. હે દરબારો દીકરાને પિતૃ કે એ તો મને તો એમ થયું કે હજી ડાયા છે ને કે માથે ચડીને બાપુ ફડાકા નાખે. કહેવાનો મારો મિનિંગ એ છે કે મારા છોકરા તમને વાલા ન હોય કે નહીં ભાઈ, કે મારા છોકરા જેવા હોય. મને તો મારા છોકરા વાલા જ હોય ને બાપુ. કોઈના છોકરાને બોલાતું જ નથી રહ્યા. અને બાપુ એને બોલવા ન દીધો. એ કે એ તો બે ચાર વડીલ હતા એટલે વળી પેમેન્ટ નું પૈતું ન કે ગેસ ના મારા જેવા પાસે કોક ની પાસે લેવા પડે. એટલે આ બધું સમજે ને. આ કઈ અમને કઈ એવું લેબલ નથી લાગ્યું તમે આ અમને સડાવી દીધા એટલે અમે ગમે એવું બોલી નાખીને અમારું હાલ્યું જાય. ના એવું કઈ અમને કઈ એવું લેબલ નથી લાગ્યું તમે આ અમને સડાવી દીધા એટલે અમે ગમે એવું બોલી નાખીને અમારું હાલ્યું જાય. ના એવું નથી. તમે કઈક અહીંયા આવ્યા છો ને, કઈક સારું લેવા આવ્યા છો. તમે કલાકારોને બજેટ આપો છો ને, એ કઈક સારું સાંભળવા તમે બજેટ આપો છો. અમને ખબર પડે છે બધું. પણ કહેવાનો મારો મિનિંગ અમુક ભાષા થોડીક અમારી કડવી હોય, કારણ કે શું છે કે નથી ઉતરતું એટલે કડવી વાપરવી પડે. નકર અમે એમ કહે છે બાપુ ભજન સિવાય આ દુનિયામાં જેનો ભજન છે એનું જ આ દુનિયામાં વજન છે. લખવું હોય તો લખી લેજો, બાકી કોઈ ઓળખતું નથી. બાકી પૈસાનો કોઈને પાર નથી. પૈસાથી બાપુ કઈ દુનિયા ઓળખે છે એ વાત નથી. કઈક માણસની ઇજ્જત હોવી જોઈએ, કઈક માણસનું નામ હોવું જોઈએ. મીઠા ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાકા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. બાપુ આ કવિઓને લખવું પડે કે હારો માણા હોય ને, આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, પણ વયો જાય ને હૃદયમાં એક ખબાકો આવે ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલામણ. અરે આ જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા. બોલો કૂતરા ગધાડા કરતા બે જ નથી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? ને કે આપણું કૂતરું આપણી શેરીનું આપણને ઓળખતું હોય. ઈ આમ નજર કરે અને પછી આમ જોઈને હુઈ જાય કે આ તો લુકે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો પૂંછડી પટપટાવી. અને બાપુ જો પ્રેમ આપ્યો હોય ને ખંભાવ દે ઊભું થાય કૂતરું કે મારો ધણી આવ્યો. આટલી તો જાનવરને હાન છે ભલામણ. તમે હું તો માણા છે. એક બાપુ પડેલા માણાને ઊભા ન કરો ને તો કાંઈ નહીં, પણ ઊભા હોય ને પાડો નહીં તો હોય મારો નાશ ન જ કરે. પણ આપણે તો ચમ પસડે, આ ચમ પડે ઈ જ ગોતીશ. પડખે વાળો ઘર આપણા ઘર પડખે કોઈ ગાડી લાવ્યો હોય એનું ડીઝલ ન મળે એટલું નાનું લોહી પડે. આ ચાંચી લાવ્યો એટલે પણ કોઈના ખિસ્સા નથી કાઢી દે. આ પાડોશીમાં આવી ઇમરજન્સી જરૂર છે, આપણને કામમાં આવશે. આમાં લોહી ક્યાં બાળવાની જરૂર નથી. પણ બાપુ કોઈનું સારું જોઈ જ નથી શકતા. પ્રેમથી રહ્યો, હાવ ભાવ દે. એક સુરદાસ આમ દીવો લઈને હેલો જાવ તે કોક ડાયો માણા સામો મળ્યો કે તું તો સુરદાસ નથી. કે સુરદાસ વર્તાય છે કે ના? કે વર્તાતો નથી તો દીવો હું રાખ્યો? એ કે વર્તા ઈ મારી યાર ભટકાય નહીં તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે, મને નથી વર્તાતું, પણ વર્તા ઈ મારી યાર ભટકાય છે. અને વાત એ સાચી નથી. જીવનમાં નાની નાની વાતોમાંથી બાપુ કંઈક આપણને માર્ગદર્શન મળતું હોય છે. તમે શિક્ષક આપણો હોય ને, નિશાળમાં ભણાવતો હોય ને, એક જ બોર્ડમાં ભણાવતો હોય,